અંબાજી મંદિરના ભોજનાલયમાં 2 વર્ષમાં 48 લાખ લોકોએ ભોજન લીધું। આ ભોજનાલયમાં જમવાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું આ ભોજનાલય છે। 22 જાન્યુઆરી 2024ના રોજ આ ભોજનાલય નિઃશુલ્ક શરૂ કરાયું હતું। શ્રી અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે દાતાઓની કમિટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે। ભાદરવી પૂનમના મેળા દરમિયાન 3.41 લાખ ભક્તોએ પ્રસાદ લીધો હતો। આ ભોજનાલયમાં રોજના 7,000થી વધુ ભક્તો ભોજન પ્રસાદ લે છે। તાજેતરમાં તારક મહેતાના અબ્દુલ ચાચાએ પણ અહીં ભોજન કરી ભોજન પ્રસાદ પીરસ્યું હતું। જય અંબે। 22 જાન્યુઆરી 2024 એટલે ઐતિહાસિક દિવસ જ્યાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। એ દિવસથી અંબાજી શક્તિપીઠ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ અંબિકા ભોજનાલય ખાતે પીરસવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને આજે 2 વર્ષ થઈ રહ્યા છે। આ 2 વર્ષમાં અંબાજી આવતા ભક્તો શ્રદ્ધાળુઓએ 48 લાખ કરતાં વધુ ભક્તો અને શ્રદ્ધાળુઓએ આ ભોજનાલયમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને આ ભોજનનો લાભ લીધો છે ભોજનાલયમાં। અને આ ભોજનાલયની વિશેષતા એવી છે કે મા અંબાને નિજ મંદિરમાં સવારે મંગળા આરતીમાં ધરાવવામાં આવતો બાળભોગનો પ્રસાદ ભોજનાલય ખાતે બનતી રસોઈમાં બંને ટાઈમની રસોઈમાં ભેળવી અને માઈ ભક્તોને પીરસવામાં આવે છે। ખૂબ સારો યાત્રિકો દ્વારા આ લાભ લેવામાં આવ્યો, એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર અને માના ચરણોમાં આ સેવા અર્પણ। જય અંબે।